હાર્દિક સ્વાગત છે અને અમારી આયોજન સમિતિ આપનું શોલ અર્પણ કરીને સ્વાગત કરશે। ત્યારે રાકેશભાઈને સન્માનિત કરવા માટે દાખા ગૌશાળા ટ્રસ્ટના આયોજન સમિતિ પૈકી ટ્રસ્ટીગણને નિમંત્રિત કરું છું। અહીંયા સન્માન કરશે। જોરદાર તાળીઓના ગણગણાટથી મિત્રો વધાવીએ। ત્યારબાદ કાજલબેનને ઇન્વાઇટ કરું છું। પ્લીઝ काजलबेन मेहरिया तेमने अभिवादित करवा माटे। बुराभाई आओ, મને એક નામ સૂચિત કરતા રહો। काजलबेन ने साल उडाડીને સન્માન કરશે। રમેશભાઈ ભાઈને વિનંતી કરું છું। રમેશભાઈ काजलबेन નું સન્માન કરશે। રમેશભાઈ। ત્યારબાદ ભાવનાબેન પંચાલને ઇન્વાઇટ કરું છું અને ભાવનાબેનના સત્કાર માટે નરસિંહભાઈને ઇન્વાઇટ કરું છું। નરસિંહભાઈ વાતાભાઈ नरसिंहभाई अत्रे उपस्थित थी भावनाबेन पंचाल ने सम्मानित करशे। त्यारबाद गीताबेन बारोट ने इन्वाइट करूँ छूँ। गीताबेन पधारशो। गीताबेन बारोट नो सम्मान विजयभाई प्रजापति करशे। राजनभाई रायका गुजरातना प्रसिद्ध गीतकार जेमनु सन्मान करशे। राजनभाई અને ધવલભાઈને પણ ઇન્વાઇટ કરવા છે। પ્રથમ રાજનભાઈનું સન્માન કરીશું। પ્રકાશભાઈ માળવી સાલ અર્પણ કરીને રાજનભાઈનો સત્કાર કરશે। મિત્રો આજે સુંદર મજાના ગીતો સાંભળો છો તે રાજનભાઈ અને ધવલભાઈની કલમના સથવારે છે। એમાં રાજનભાઈનો સત્કાર કર્યો। હવે ધવલભાઈને આપણે અભિવાદિત કરીએ અને કપિલ સ્ટુડિયોના ઓનર શ્રી ધવલભાઈ મોટાની જેમને સત્કારિત કરીએ। વીરમાભાઈ મોટને વિનંતી કરીશ કે ધવલભાઈનો અહીંયા સાલ અર્પણ કરીને સન્માન કરશે। ગુજરાતના નામી ગીતકાર શ્રી। ત્યારબાદ સાગરભાઈ ભુરબિયાનું સન્માન કરીશું અને સાગરભાઈનું સન્માન કરશે નરસિંહભાઈ વાચાભાઈને એક વાર પુનઃ ઇન્વાઇટ કરું છું। જે સાગરભાઈ ભુરબિયાનું સન્માન કરશે અને એક એક કલાકારોને અહીંયા જેમને ઇન્વાઇટ કર્યા છે થોડા રેજો ઓડિયન્સ જોઈ શકે સન્માન। એક એક કલાકારોને જેમને ઇન્વાઇટ કર્યા છે સોનાની સાંકળો પહેરાઈને ખેંચીને લઈએ તો પણ ના આવે એવા જાજરમાન અને ગુજરાતના નામી કલાકારોનો કાફલો લઈ અને છેક અમદાવાદથી ઢાકા સુધીનું આ લાંબુ સફર જેમને તય કર્યું છે એવા ગુજરાતના પ્રસિદ્ધ અને નામાંકિત ઓર્ગેનાઇઝર મિત્રો। ગુજરાત અને ભારતના કોઈ પણ કલાકારને આપણા ઘર આંગણે લાવવા હોય તો પહેલું નામ આવે એ છે પ્રવીણ પ્રજાપતિ સામેત્રા અને તેમનું સન્માન કરશે દજાભાઈ મોરને વિનંતી કરીશ કે પ્રવીણભાઈનું તેઓ સન્માન કરશે। દજાભાઈ મોર તાળીઓના ગડગડાટથી વધાવીએ। અને સુનિલભાઈ હા ભાવ 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 ભાઈ સુનિલભાઈ અમારા મહેસાણાના છે અને સુખમાલ સિંધીભાઈ છે। સિંધીભાઈ સુનિલભાઈ આકાણી તેમનું સન્માન કરશે। વિજયભાઈ પ્રજાપતિ ફરી આવી જાઓ કારણ કે એમના માટે એમની સાઈડનો માણસ જોઈએ તો તમે લાગ્યા મને। વિજયભાઈ પ્રજાપતિ પછી ભાઈ જયંતિભાઈનું સન્માન થવું જોઈએ આપણા દાખાના છે। જયંતિભાઈ આવી જાઓ। રૂપેશભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ। રૂપેશભાઈ મારા ક્લાસમેટ છે અને રૂપેશભાઈ સન્માન કરશે। જયંતિભાઈ માટે ભાઈ તાળી થાય। જયંતિ ચૌધરી ત્યારબાદ ગુજરાતના નામી નૃત્યકારોમાં જેમનું મોટું નામ છે એવા હેપી પ્રજાપતિ અને પાયલ નાયક બંનેને ઇન્વાઇટ કરું છું। હેપી પ્રજાપતિના સન્માન માટે વીરમાભાઈને વિનંતી કરીશ। વીરમાભાઈ આવી જાઓ અને પાયલ નાયકનું સન્માન કરશે ગજાભાઈ। ગજાભાઈ ગજાભાઈ ઝડપથી પધારશો। કવિ શ્રી નીતિનભાઈ અત્રે પધાર્યા છે। નીતિનભાઈ નીતિનભાઈ અને નીતિનભાઈ ગીતકાર શ્રીનો સત્કાર કરશે પ્રકાશભાઈ માળવી। रवि भाई माली, रवि भाई क्या क्या? हाँ जी रवि भाई पधारशो।
ઝડપથી રવિભાઈ અને શક્તિ સાઉન્ડના જે ઓનર છે કિશનભાઈ પટેલ ઝડપથી સ્ટેજ પર આવી જાય. રવિભાઈ માળી અત્યારે હાજર છે. રવિભાઈ, મિસ્ટર રવિ માળી કમિયર. હા, કિશનભાઈ પટેલ શક્તિ કૃપા સાઉન્ડ વિસનગર, ઝડપથી વધારો. આ રવિભાઈનું સન્માન અહીંયા આયોજકો કરશે. ઝડપથી શક્તિ સાઉન્ડ કિશનભાઈ પટેલ આવી જાઓ. સરસ મજાનું સુંદર મજાનું મિત્રો પ્રશંસનીય સાઉન્ડ છે અને સારો તમને સહયોગ મળ્યો છે. અને હવે જેમનું સન્માન થઈ રહ્યું છે આ પ્રસંગમાં રૂડું સૌથી વધારે યોગદાન અમારો પિયુષભાઈ પ્રજાપતિ ધનેરા નહીં પણ ઉત્તર ગુજરાત નહીં પણ પૂર્વ ગુજરાતમાં જેમને બહુ સારું નામ છે. એમનું સ્વાગત અમારા ભૂરાભાઈ કરશે. હવે મારી વિનંતી છે બાકીના જે મિત્રો છે એ સ્ટેજની નીચે પોતાનું સ્થાન લઈ લે. કિશનભાઈનું સન્માન બાકી છે તો કિશનભાઈ અત્યારે આવ્યા છે. દાખલા કાર્યકર્તા ભાઈ ગજાભાઈ આવી જાઓ તો ટોપીવાળા ભાઈ. કિશનભાઈનું સન્માન સારું દાડીને કરવાનું છે. હા વિજયભાઈ ઝડપથી. અને હવે મિત્રો વધુ સમય ન લેતા સ્ટેજ પરની ભીડ ઓછી કરવા માટે વિનંતી. આપણે રાકેશભાઈને ઇન્વાઇટ કરીએ છીએ અને એકવાર ફરી જબરજસ્ત બેસુમાર તાળીનો ગડગડાટ. રાકેશ બારોટ. હેલો 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 જ્યારે મારા બનાસકાંઠામાં આવું સરસ મજાનું આયોજન હોય, દાખલા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળા લાભાર્થી આયોજનમાં આવી માનવમેદની ભરાણી હોય એ ટાણે કહેવાય મારા બના ગોઠાના મોરલા જાગ્યા આવો અને આજ મારે કણકણ પેટ ભરાયો પણ અમારી ઋતુ આવે ને આજે મેં ના બોલીએ અરે રે અમારા હાથ એ મોરલા આજે તારા ટંકારેથી મારો હોઠ ઉદાસ થયો છે. આજે હું તને મારી નાખીશ. એ ટાણે મોરલા એટલું કીધેલું કે કાર્તક માક્ષર પોષ માઘ ફાગણ ચૈત્ર વૈશાખ જૈઠ આટલા મહિના તારા કહેવાય. અહાડ મહિનો આવે ને કે અહાડ મહિનો મારો કહેવાય. અને જો એમાં હું ના બોલું તો મારો હૈયું ફાટી જાય. એમ જ્યારે આજે ગાથામાં પ્રોગ્રામ હોય, આટલા બધા ચાહકો આવ્યા હોય, મારો બનાસકાંઠો ઉભરાણો હોય ગાથામાં, અને જો એક પણ ફરમાઈશ બાકી રહે ને તો રાકેશ બારોટનું હૈયું ફાટી એ ટાણે કહેવાય
એક નાનો બાળ છે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને હરી રહ્યો છે એના માતા પિતા જે કોઈ હોય અહીંયાથી લઈ જાય પોતાની જગ્યા ઉપર નીકળી બેસી જાય જેથી કોઈ પણ જાતની અવ્યવસ્થા ના થાય લઈ જાઓ
થાય કે અનુમાન થાય સૈયરમ હાર્દિક અભિનંદન. ખૂબ આભાર. આ મારું લાગણી આ અરે આવશે આવશે સાથ મારે શોભાય આઠમની સ્ટેજ ઉપર જે કોઈ પૈસા આવતા હોય ને અમે કાજલબેન ને ગીતાબેન ને ભાવનાબેન ને બધા લઈ જતા હોય છે ઘરે. અમારા બબલુ ને બધા લઈ જતા હોય છે ઘરે જનરલી જે બીજા પ્રોગ્રામો છે. પણ આ પ્રોગ્રામમાં કોઈ કલાકાર પૈસા ઘરે લઈ નથી જવાનો, માટે મન મૂકીને વરહજો. કારણ કે તમામે તમામ પૈસો
એ ગાયો માટે વપરાવાનો છે, ગાયોના લાભાર્થે જવાનો છે અને આમાંથી કોઈ કલાકાર ઘરે નથી લઈ જવાના. તમામે તમામ પૈસો ગાયોમાં જવાનો છે, માટે મન મૂકીને વળો જો.
પણ હા એ ડાયરાની જમાવટ હોય હા જીઓ જીઓ ભાઈ ક્યાં ગયા પિયુષભાઈ આપણે અમારા બહુ જૂના જાણીતા મિત્ર છે હો પિયુષભાઈ હાજી મજબૂત ટીકવના આવ્યા છે માર્કાવાળા હા પણ ખરેખર આટલું સરસ મજાનું આયોજન હોય અને મિત્રો કોઈ દોડાદોડી કે એવું કોઈ કરતા નહીં તમને મોજ આવે ત્યાં સુધી આપણે પ્રોગ્રામ ચાલુ રાખવાનો છે હજુ બીજા ઘણા બધા કલાકારને પણ આપણે સાંભળવાના છે એટલે તમે જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે પણ પિયુષભાઈ તમે જુઓ આટલું સરસ મજાનું આયોજન હોય આ બાજુ તો જો અમારે જોવાની ખાલી ભાઈ અહીંયા જગ્યા રાખો એમને જોવા દો હા જો કેવા મરક મરક દાંત કાઢે જો ખાલી આ બધા તૂટેલા કાળજા વાળા આ બાજુ પણ જગ્યા રાખજો ભાઈ મને એમના મોઢા દેખાવા જોઈએ હા જગ્યા કરો થોડી જો કેવા મરક મરક દાંત કાઢ્યા મને એમ થાય કે એમના મોઢામાં જલેબીનું ઘૂસણું મૂકી આવું હા વાહ ભાઈ વાહ પણ આજનો આખો ડાયરો હેલોજન આમાં કેવું હોય વિદ્યુત બોર્ડમાંથી એક સરખો પાવર નીકળે એમાં 500 વોટનો ગોળો હોય તો એટલું વાગે 1000 વોટનો ગોળો હોય તો એટલું વાગે પણ આજનો આખો ડાયરો હેલોજન એમાં કેવું હોય કે 500 વોટનો ગોળો એટલું હોય કે તો આમાં ઘણા 500 વોટ વાળા બેઠા હશે બરોબર એ ઘણા 100 વોટના બેઠા હશે ઉડેલા હા ઘણા 60 વોટના બેઠા હશે ઘણા ઉડેલા બોલાય છે હા ઉડેલા ગોળાય છે ગમે એટલો પાવર નાખે ભાગે દે પણ આજનો ડાયરો ધાખાનો ડાયરો એટલે પાવરફુલ તમે જુઓ ખાલી પાવરફુલ મોજે મોજ જો હા હા દિલના મારા તાર તૂટ્યા પાવરફુલ તમે જો હા હા જો પાવરફુલ ડાયરો ત્યારે કહેવાય મિત્રો તમારી દરેકે દરેક ફરમાઈશ પૂરી કરવાની છે જેમ જેમ આવતું છે એમને ગાતા જઈશું કારણ કે ઘઉંનો ગાળો હોય તો પછી બાજરીવાળાએ શાંતિ રાખવી પડે બાજરીનો ગાળો હોય તો જવારવાળાએ શાંતિ રાખવી પડે ત્યારે આ બાજુ જગ્યા કરી દો દિલના મારા તાર તૂટ્યા મજબૂરીના બાણ વાગે નથી ભૂલાતો તારો પ્યાર ઓ ભગવાન તું એવું કર મારી જાનો મને ભૂલી જા મારી જાનો મને ભૂલી જા
દિલ ના મારા તાર તૂટ્યા મજબૂરી ના બાણ વાગ્યા નથી ભૂલાતો ઓ ભગવાન તું એવું કર જાનો મને ભૂલી જા ઓ ભગવાન તું એવું કર જાનો મને बेने ठंडी नहीं लगती लगता है साथी पे काले नहीं फिर बेने बेने ठंडी नहीं लगती समझो आहा चलो आ मजबूर दिल में दुआ से मरी जाए साथो तने मारे जानो मने भूली जा ओ भगवान मारे जानो मने भूली जा
મારી ગમતું નથી ગમતું નથી ગોરી મારી ગમતું નથી ગૌ માતાના લાભાર્થીનો જ્યારે કાર્યક્રમ ત્યારે ગાયું
સમજરી આને પેલે અપમાનો બોલે છે મધનાથ મોર એલડી દેખી છે એના દેશ મારે મોજ કરો પણ બેઠા બેઠા જ કરો, કોઈ ઊભા ના થશો નહીં તો પછી અમારી જોડે એવા ગીતો છે તમે બેહી રહો. રંગાઈ જાને રંગમાં છે મારી જોડે મારા ભજન કલાકાર અમે હારે લઈને જાય છે કાકા. આપણે એક રાઉન્ડ એ પણ લેવાનો છે, એક દોરી લેવાનો છે, માટે બેઠા બેઠા મોજ કરો, કોઈ ઊભા ના થતા. તારા નેણની કટારી તે હળવે મારી લડું ગયો તો હારી કાળા કાળા ચશ્મા કાળો
એ છિયા ગોમના સોગોરી હા બેઠા બેઠા મારું દલ લીધું ચોરી બોલો હોય બોલવાના પૈસા નથી એ છિયા ગોમના સોગોરી મારું દલ લીધું ચોરી છિયા ગોમના સોગોરી મારું દલ લીધું ચોરી બોલો હોય બોલવાના પૈસા નથી અરે દૂર ના દાસો ભગવાના દાસો દૂર ના દાસો ભગવાના દાસો બોલો બોલવાના પૈસા નથી બોલો બોલવાના પૈસા નથી સ્વાગત કરું મારા ગામમાં તમારા હે ચાર પીલા પગલા પયા છે તમારા કાયલ ગુલરા છે અમારા તમે કલરના કરો વારા પછી વારો તમે કલરના કરો વારા પછી વારો બોલો બોલવાના પૈસા નથી તમે બોલો બોલવાના પૈસા નથી ખરેખર ધાખા એટલે ધાખા જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય ધાખા કામ માટે એ બને ઠંડી ઉડી જાય બધા હાથ ઠેકાણે પડ્યા હશે પણ ઠંડી નથી એ ભૈયાની વાત ગોરી ઓઠ સે લાવો ગની વાતો ના તન ભાવો અરે વાત મારી મનો આદર તને સેનો વાત મારી મનો આદર તને સેનો મોજ પરવીન વાહ 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 ખરેખર એ બોલો બોલો કોઈ બોલવાના પૈસા નથી એ બોલો બોલો કોઈ બોલવાના પૈસા નથી એક કૂદ રે કૂદ સે રે કૂદ ભર કે સાજા એક કૂદ રે કૂદ સે રે કૂદ ભર કે સે ભરકે ભરકે
આ સાથે મિત્રો જેમને આપણે સાંભળવા છે અને કાર્યક્રમની શરૂઆતમાં જેમની ઉપસ્થિતિ થઈ અને જેમનો પરિચય આપણે અગાઉ આપી ચૂક્યા છીએ તેમને જોરદાર તાળીઓના ગગડાથી આપણે ઇન્વાઇટ કરીએ ગીતાબેન બારોટ. અને ગીતાબેન માટે મારે થોડું કહેવું પણ છે. હાજી. કારણ કે આ પ્રોગ્રામ માટે ગીતાબેને બહુ જ મહેનત કરી છે. જય હો. એટલી બધી મહેનત, કારણ કે અમે જ્યાં રેકોર્ડિંગમાં હતા, ખરેખર પિક્ચરના શૂટિંગ ચાલુ હોવામાં તારીખની અંદર આ પ્રોગ્રામ સેટ થાય એવો નહોતો, પણ ગીતાબેનનો આગ્રહ એટલો હતો અને આખા ગ્રામજનોનો એટલો બધો ભાવ હતો કે અમે ના પાડી શક્યા. અહીંયા પહોંચવામાં એટલે જ મોડું થયું, કારણ કે પિક્ચરનું શૂટિંગ જ 10 વાગે ત્યાં પૂરું થયું, એટલે અહીંયા પહોંચવામાં મોડું થયું. પણ તમારા બધાનો પ્રેમ છે, આવો નવો પ્રેમ જરૂરી આપણે ગીતાબેનને પણ સાંભળવાના છે. હા, એકવાર જબરજસ્ત તાળીનો ગડગડાટ થઈ જાય ગીતાબેન માટે. ગગડાટ સાથે વધાવીએ.